અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કુરડિયાના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહેડા અને સેનિટેશન સુપરવાઇઝરોની સમગ્ર ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારના દુકાનદારો, લારી ધારકો, પાથરણાવાળાઓને ગુજરાત નગરપાલિકાના અધિનિયમ 1963ની કલમ 192 હેઠળ કુલ 504 ઇસમોને નોટિસ આપવામાં આવે છે. જે તે દુકાનદારોને દુકાનની આજુબાજુ ગંદકી ન કરવા બાબતે તેમજ દુકાનમાં ફરજિયાત ડસ્ટબિન રાખવા બાબતે અને 120 માઇક્રોનથી પાતળી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે રૂબરૂમાં સ્થળ ઉપર જઈને તાકીદ કરવામાં આવી હતી. જો આ નોટિસ આપ્યા બાદ પણ દુકાનદારો કે લારીવાળા આપેલ સૂચનાઓનું પાલન ન કરે તો નગરપાલિકાના સેનિટેશન સુપરવાઇઝર દ્વારા સ્થળ ઉપર દંડ વસૂલ કરવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ઈસમો 8 પાસે 1000 રૂપિયા અને ગંદકી કરતા 7 ઈસમો પાસેથી 2300 વસૂલ કરવામાં આવેલ છે. એમ કુલ 3300 દંડ આજે વસૂલ કરેલ છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તારીખ 1/12/2025 થી 16/12/2025 દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 64 ઈસમો પાસેથી દંડ રૂપિયા 14700 વસૂલ કરીને પ્લાસ્ટિક 57/500 કિલોગ્રામ જપ્ત કરવામાં આવેલ છે. તેમજ ગંદકી કરતા 51 ઈસમો પાસેથી 15650 દંડ વસૂલ કરેલ છે. આવી રીતે કુલ 115 ઈસમો પાસેથી કુલ રૂપિયા 30350 સ્થળ ઉપર દંડ વસૂલ કરવામાં આવેલ છે. આવી રીતે શહેરના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવેલ છે કે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તેમજ જાહેરમાં ન ગંદકી કરવા વિનંતી છે.